નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી દ્વારા ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં હું મેહુલ યાદવ આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનમાં કુદરતી સંસાધનો વિશેની માહિતી લઈ રહ્યા છીએ અને આગળના તાસમાં આપણે સંસાધનો કોને કહેવાય એના વિશેની વાત કરી, તેમજ જમીનનું નિર્માણ અને કઈ રીતે થયું, જમીન કોને કહેવાય, જમીન શામાંથી બની છે, બરાબર, પૃથ્વીના પોપડા ઉપર આવેલું જે પડ છે એને જમીન કહીએ છીએ, આપણે કયા કયા તત્વો ભળેલા છે એના વિશેની માહિતી આપણે આગળના તાસમાં લઈ ગયા છીએ અને આજે આપણે જમીનોના પ્રકાર વિશેની વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો જે તાસ છે એ ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે આ જે જમીનોના પ્રકાર હું તમને સમજાવવા જઈ રહ્યો છું એ ડેફિનેટલી ઘણીવાર બોર્ડમાં પણ પૂછાઈ ગયું છે, ઘણીવાર એ પ્રશ્ન પૂછાય છે અને એટલું સરળ પ્રશ્ન છે કે તમે એકદમ સરળતાથી તમે એને સારી રીતે જો સમજશો તો એને સારી રીતે પરીક્ષામાં લખી શકશો. બરાબર, જમીનોના પ્રકાર છે, કઈ કઈ જમીન કેવી હોય છે એના વિશેની ચર્ચા કરવાની છે. યાદ રાખવા માટેની આપણે એક સરળ મજાની ટ્રિક્સ બનાવેલી છે, એ ટ્રિક્સ પણ હું તમને શીખવાડીશ જેથી કરીને તમે આખો પ્રશ્ન ખૂબ જ સરળતાથી યાદ રાખી શકો. તો જોઈએ આપણે તો કે હાલમાં ભારતીય કૃષિ સંસાધન પરિષદ એટલે કે ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારોમાં વહેંચી દેવામાં આવી છે. ભાઈ કેટલા છે? તો કે ભારતની જે જમીન છે એ જમીનોને 8 ભાગમાં વહેંચી દેવામાં આવી છે અને જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન એ પર્વતીય ક્ષેત્રોમાં જુદી જુદી ઊંચાઈ એટલે કે અલગ અલગ સ્થળોએ જોવા મળે છે. તો અહીંયા 8 પ્રકાર આપેલા છે, જેમાં જોઈએ આપણે તો કે કાંપની જમીન, બીજું છે રાતી અથવા લાલ જમીન, ત્રીજી કાળી જમીન, 4 નંબર લેટરાઇટ જમીન, 5 રણ પ્રકારની જમીન, 6 પર્વતીય જમીન, 7 જંગલ પ્રકારની જમીન અને 8 દલદલ કે પીઠ પ્રકારની જમીન. આ તો જમીનોના પ્રકાર થયા. હવે તમારે શું કરવાનું છે? આ 8 પ્રકાર યાદ રાખવાના છે અને એના વિશેની થોડીક માહિતી જો પરીક્ષામાં પૂછાય તો તમારે એના વિશે લખવાનું છે, એટલે તમારો આખો એક મોટો પ્રશ્ન, વિસ્તૃત પ્રશ્ન તૈયાર થઈ જાય. તો હવે એમ થાય કે સર આટલા બધા યાદ તો કઈ રીતે અચાનક જ? તો એના માટેને આપણે સરસ મજાની એક ટ્રીક બનાવી છે. તો તમારે આ જે નામ છે ને એના આપણે પહેલા અક્ષરે જ યાદ રાખીએ. એના માટેનું એક સૂત્ર બનાવ્યું છે મેં, કા લે કા લા ર પ જંદ. બરાબર, તમારે લખવું હોય તો તમે તમારી નોટ્સમાં લખી શકો છો યાદ રાખવા માટે. કા લે કા લા ર પ જંદ. બરાબર, તો કા એટલે કે કાંપની જમીન, લે એટલે કે લેટેરાઇટ જમીન, કા એટલે કે કાળી જમીન, લા એટલે કે લાલ અથવા રાતી જમીન, ર એટલે રણ પ્રકારની જમીન, પ એટલે પર્વતીય જમીન, જ એટલે કે જંગલ પ્રકારની જમીન અને છેલ્લે દ એટલે કે દલદલ કે પીઠ પ્રકારની જમીન. કેટલું ઇઝી થઈ ગયું ભાઈ, બરાબર. માત્ર આટલું બધું યાદ ના રાખીએ ને આપણે આટલું ગોખી દેવાનું, ખાલી ગોખવાનું નથી, યાદ રાખવાનું છે. કા લે કા લા ર પ જન દ. બરાબર, તો એ યાદ રાખશો તો તમને 8 જમીનના પ્રકારો એ સરળતાથી યાદ રહી જશે. હવે જોઈએ આપણે તો કે જમીનોના પ્રકાર અને એમાં આપણે પહેલાં જોઈએ છીએ કાંપની જમીન. ભાઈ આપણને ખબર છે કે કાંપ કોને કહેવાય? તો કે નદીઓ આવે ને નદીઓથી નદી આવે ને નદીની સાથે પાણી આવે ને પાણી એની સાથે ઘણું બધું શું લઈને આવે છે? ભાઈ રેતી લઈને આવે છે. જમીન, બરાબર, રેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘસેડી અને લઈને આવે છે. એની સાથે એ ફળદ્રુપતા, માત્ર એકલી રેતી નથી આવતી પણ એ ફળદ્રુપતાને પણ ખેંચી લાવે છે. જ્યારે નદી સુકાઈ જાય અને પછી જે રેતી પડી રહે કેવું હોય? ફળદ્રુપ, અને પરિણામે જે જમીનનું નિર્માણ થાય એને કાંપની જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ આપણે તો કે આ પ્રકારની જમીન એ ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. કેટલી છે ભાઈ? 100%માંથી 43% તો માત્ર કાંપની જમીન છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘસેઈ આવી હોય અને એવી જમીન છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરીને પશ્ચિમમાં સતલુજ નદી સુધી ભારત, ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ પ્રદેશમાં આ જમીન ફેલાયેલી જોવા મળે છે. અહીં આગળ એક સરસ મજાનું જુઓ તમે ભાઈ, નીચે ભારતનો નકશો આપેલો છે અને એ નકશામાં પીળા કલરની કાંપની જમીન છે. પીળો નથી પણ કેસરી કલર છે. એ કેસરી કલરમાં તમે જોઈ શકો છો. એક મિનિટ હોલ્ડ કરજો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આ નકશો જુઓ તમે. નકશામાં પૂર્વથી લઈ અને પશ્ચિમ સુધી કાંપની જમીન પથરાયેલી છે.
છેક ઉપરથી લઈ અને નીચે સુધી આપણા ગુજરાતમાં પણ એના ભાગ છે આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો કે કાંપની જમીનનું નિર્માણ એ નદીઓ દ્વારા અને નિક્ષેપિત કાંપને આભારી છે. નિક્ષેપિત કાંપ એટલે ભાઈ તો કે એક જગ્યાએ સ્થગિત ન થયેલો હોય એવો, બરાબર, અલગ અલગ વહેંચાયેલો હોય એવા કાંપને આભારી છે. આ જમીનમાં શું હોય છે ભાઈ? આ જમીનમાં તો કે પોટાશ, ફોસ્ફેરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની જે માત્રા છે એ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો આ જમીનમાં હવે આ જમીન એટલી ફળદ્રુપ હોય કે શું શું લઈ શકાય એમાં? તો કે આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. અને ભાઈ શું થાય કે કઠોળ જેવા પાકો છે એ જો એમાં ઉગાડવામાં આવે તો જે નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે એને આપણે સરભર કરી શકીએ. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા વગેરેના પાકો લઈ શકાય છે. અહીંયા આગળ સરસ મજાનું એક આપેલું છે, આપણા ભારત દેશનો જમીનોના પ્રકારનો એક સરસ મજાનો નકશો આપેલો છે. એમાં વિભાજન કરેલી છે 8 પ્રકારની જમીનને, તો આપણે જોઈ શકીએ છીએ એને. બીજું છે રાતી અથવા લાલ જમીન. એટલે કે રાતી અથવા લાલ જમીન એ ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રમાં ફેલાયેલી છે. દક્ષિણના દ્વીપકલ્પમાં, એટલે કે દ્વીપકલ્પ ખબર છે ને ભાઈ તમને, કે આજુબાજુ પાણી હોય અને વચ્ચે જમીન હોય એવા પ્રદેશને આપણે દ્વીપકલ્પ કહી શકીએ છીએ. તો કે દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી આ જમીન વિસ્તરાયેલી આપણને જોવા મળે છે. રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે, રાતી અથવા લાલ જમીન. લાલ અને રાતી શા માટે હોય છે? તો કે ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે એનો રંગ કેવો થઈ ગયો છે ભાઈ? લાલ થઈ ગયો છે. અને તથા નીચે જેમ જેમ આપણે ખોદતા જઈએ એમ નીચે જતા જઈએ એમ આ જે લાલ કલરની છે એ પીળા કલરની જમીન થતી જોવા મળે છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટાભાગની આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. અહીંયા આગળ બાજુમાં રાતી જમીનનું ચિત્ર તમે જુઓ છો, એમાં આપણને લાલ કલરની જ દેખાય છે. તો શું લઈ શકાય ભાઈ આ જમીનમાં? તો કે આ જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાકાના પાક લેવામાં આવે છે. એના પછી છે કાળી જમીન, બ્લેક સોઇલ. તો કે કાળી અથવા રેગુર જમીન એ ભારતના કુલ ક્ષેત્રફળના 15%માં ફેલાયેલી જોવા મળે છે. કેટલી છે ભાઈ? 15%માં. આ જમીનનો ઉદ્ભવ એ દખણના લાવા પથરાવામાં થયો છે, બરાબર. લાવા થયો હોય ને એના પછી જે જમીન ઉદ્ભવે એ કેવી હોય છે ભાઈ? તો કે રેગુર એટલે કે કાળા પ્રકારની હોય છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે. આ જમીનના નિર્માણમાં લાવાઈ ખડકો અને આબોહવાની ભૂમિકા એ ખૂબ જ મુખ્ય છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ એ આ જમીનમાં વધારે જોવા મળે છે. તેની ફળદ્રુપતા ખૂબ જ સારી ગણાય છે, કારણ કે શું છે ભાઈ? એ શું છે? લાવામાંથી નીકળેલી જમીન છે, એટલા માટે ખૂબ જ ફળદ્રુપ છે. આ જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે છે, એટલે કે ભાઈ પાણી એમાં બહુ લાંબા સમય સુધી શોષાયેલું રહે છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે, અને આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળના પાકો લેવામાં આવે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કપાસનો પાક વધારે લેવાય એટલા માટે કાળી જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે, યાદ રાખજો તમે. ત્યારબાદ જોઈએ આપણે લેટેરાઇટ કે પડખાઉ જમીન. તો કે આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈટ ઉપરથી પડ્યું હશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ લેટેરાઇટ જમીનનું નામ એ ક્યાંથી ઉતરી આવ્યું છે, કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યું છે? તો કે લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઇન્ટ પરથી પડ્યું છે. તેનો લાલ રંગ એ લો ઓક્સાઇડને કારણે છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે.
ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાં ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે અને આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ એ વધારે જોવા મળે છે. આ જમીન એ ઓછી ફળદ્રુપ હોય છે, પણ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ અને વગેરેના પાક લેવાય છે. આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખાવવામાં આવે છે. ત્યારબાદ આપણે રણ પ્રકારની જમીનની વાત કરીએ તો કે ડિઝર્ટ સોઇલ. આ જમીન એ સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. કેવી હોય ભાઈ? તો કે થોડું પાણી મળતું ભેજવાળું હોય અને થોડું સૂકું હોય એવી જગ્યાએ આ જમીન જોવા મળે છે. આ જમીન એ રેતાળ અને ઓછી ફળદ્રુપતા હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. આ પ્રકારની જમીન એ રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી અને જુવારનો પાક લેવામાં આવે છે. સિંચાઈ કરવામાં આવે, પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ અને જો આમાં છાંટવામાં આવે એટલે કે નાખવામાં આવે ત્યારે આમાં બાજરી અને જુવારનો પાક લઈ શકાય છે. ત્યારબાદ જોઈએ પર્વતીય જમીન. તો આપણે સરળ રીતે સમજી શકીએ છીએ એના શબ્દના આધારે માઉન્ટેન સોઇલ એટલે કે આ જમીન એ હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટરની સુધીની ઊંચાઈ ઉપર જોવા મળે છે. પર્વતીય છે એટલે પર્વતો ઉપર જ આપણને ડેફિનેટલી જોવા મળે. તેનું સ્થળ પાતળું અને અપરિપક્વ હોય છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના આ વિસ્તારમાં પ્રકારની જમીન જોવા મળે છે. ત્યારબાદ ફોરેસ્ટ સોઇલ એટલે કે જંગલ પ્રકારની જમીન. તો કે આ પ્રકારની જમીન એ હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ તથા મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રમાં આવેલી છે. શંકુદ્રુમ ખબર છે ને ભાઈ આપણને કે ચારે બાજુ લીલોતરી હોય, બરાબર, ખૂબ જ ઘનઘોર હોય એવા પ્રદેશોને શંકુદ્રુમ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં ઘણા બધી લીલોતરી હોય, એક ઝાડ બીજા ઝાડ સાથે કનેક્ટેડ હોય, બરાબર, ત્યાં વચ્ચેથી તડકો આવવાનો પણ જગ્યા ન હોય એવા જંગલો. વૃક્ષોમાં ખરેલા પાંદડાની ભૂસપાટીથી ઢંકાયેલી હોય છે અને પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનના ઉપરનો ભાગ એ કાળો બનતો જયેલો હોય છે, જે જમીનના તળમાં નીચેની તરફ જતાં ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. અને આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગરના વગેરેના પાકો લેવાય છે. અને આ જમીન એ અત્યંત મર્યાદિત ક્ષેત્રોમાં એટલે કે ખૂબ જ ઓછા પ્રમાણોમાં આવેલી જોવા મળે છે. ત્યારબાદ છેલ્લું જોઈએ દલદલ કે પીટ પ્રકારની જમીન. તો આ પ્રકારની જમીન એ ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. સંચય એટલે કે ભાઈ ભેગું થઈ અને એમનો વિકાસ થયેલો છે. વર્ષા ઋતુના દરમિયાન આ જમીન એ પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. ભાઈ એના ઉપર પાણી ભરેલું હોય અને એના પરિણામે એમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. અને પાણી જ્યારે ઓસરી જાય એટલે જતું રહે પછી એકદમ શું હોય, ભેજ વધારે હોય, પરિણામે એમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા અને ફોરેસ્ટ અને પોટાશની અલ્પતા એટલે કે આ જે જમીન છે એમાં ક્ષારો બહુ વધારે પ્રમાણમાં હોય છે અને ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા એટલે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આવી જમીન એ આપણને ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લાઓમાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર એ અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે, એટલે કે આ પણ એ જંગલ પ્રકારની જમીનની જેમ જ ખૂબ જ ઓછા વિસ્તારોમાં આપણને વિકસિત થયેલી જોવા મળે છે. તો આજે આટલા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આગળના તાસમાં આપણે જમીનનું ધોવાણ કઈ રીતે થાય છે, શા માટે થાય છે અને જમીનનું ધોવાણનું અટકાવવા માટે આપણે શું કરી શકીએ એના વિશેની ચર્ચા કરીશું. આજે જે ભણ્યા છીએ આપણે એ જમીનોના પ્રકાર છે અને જમીનોના પ્રકારના 8 ભાગ પાડવામાં આવેલા છે ભારતીય કૃષિ સંસાધન પરિષદ ICAR દ્વારા. આ 8 ભાગોને તમારે યાદ રાખવાના છે, બરાબર. એના માટેનું આપણે એક સૂત્ર આપ્યું, કા લે કા લા ર પ જન. કા એટલે કે કાંપની જમીન, લે એટલે કે લેટેરાઇટ જમીન, કા એટલે ફેરી પાછું કા એટલે કાળી જમીન, કાળી અથવા રાતી જમીન, લા એટલે લાલ જમીન, ર એટલે રણ પ્રકારની જમીન, પ એટલે પર્વતીય જમીન,
જ એટલે જંગલ પ્રકારની જમીન અને દ એટલે કે દલદલ કે પીઢ પ્રકારની જમીન. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમારે યાદ કરી જ લેવાનું છે. બરાબર, તમે ગોખી દો કે એને લખીને તૈયાર કરો, પણ તમારે ચોક્કસ યાદ રાખવાનું છે, કારણ કે જમીન અને જમીનોના પ્રકાર વિશેનો પ્રશ્ન ચોક્કસથી મેં પણ 2 થી 3 વખત જોયેલો છે. એટલા માટે પૂછાય છે એટલા માટે તમારે તૈયાર કરવાનો જ રહ્યો. બરાબર, તો ફરી પાછું એકવાર આપણે ક્લાસને વાઇન્ડ અપ કરતાં પહેલાં ફરી પાછું એકવાર સૂત્ર યાદ રાખી દઈએ. કા લે કા લા ર પ જંદ. બરાબર, એ વસ્તુ તમારે યાદ રાખવાની છે અને એને તૈયાર કરવાની છે. તો આજે આટલા સુધી રાખીએ છીએ. ઓકે.